બીજા મુદ્દાની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા એક રસપ્રદ અને સાથે સાથે વિચારતા કરી દે એવું દ્રશ્ય સામે આવી રહ્યું છે। માત્ર 15 થી 16 હજારના મહિને પગારવાળી કાઉન્સિલરની પોસ્ટ માટે હજારો ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે। અમદાવાદ કોર્પોરેશનની 192 બેઠકોની સામે 1553 દાવેદારો, જેમાં કરોડપતિ, MBA, CA અને ગ્રેજ્યુએટ્સનો સમાવેશ થાય છે। આ આંકડો પોતે જ અનેક સવાલો ઊભા કરે છે। પ્રશ્ન માત્ર એટલો નથી કે લોકો સેવા માટે રાજકારણમાં આવી રહ્યા છે, પરંતુ એ પણ છે કે શું આ પદ ખરેખર એટલું સાદું છે જેટલું કાગળ પર દેખાય છે? જો આવક મર્યાદિત છે તો આટલું આકર્ષણ શા માટે? શું સત્તા, પ્રભાવ અને નિર્ણય ક્ષમતા આ પદને વધુ લોભામણું બનાવે છે? જાહેર જીવનમાં પ્રવેશ માટેનો ઉત્સાહ સકારાત્મક માનવો જોઈએ, પરંતુ સાથે પારદર્શિતાનો મુદ્દો પણ એટલો જ મહત્વનો છે। શું પ્રજા સેવા ખરેખર મુખ્ય ઉદ્દેશ છે કે પછી મેવા નામની સત્તા નજીક રહેવાનો ફાયદો વધુ આકર્ષે છે? આ ચૂંટણી માત્ર ઉમેદવારો માટે નહીં પરંતુ મતદારો માટે પણ એક પરીક્ષા છે કે તેઓ ચહેરા અને વચનોને નહીં પરંતુ ઈરાદા અને કામને કેવી રીતે પરખે છે તે પણ હવે આવનારા સમયમાં જોવાનું રહેશે। નગર સેવક બનવા માટે ઉમેદવારોમાં હવે ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। અમદાવાદની 192 બેઠકોની સામે 1500 થી વધુ ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, જ્યારે મેયર અને સમિતિઓના ચેરમેનને અનેક લાભો પણ મળે છે અને તે લાભને કારણે ક્યાંક ને ક્યાંક ઉમેદવારો લોભાઈ જતા હોય તેવું પણ લાગી રહ્યું છે। અને આ જ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે રાજકીય વિશ્લેષક અમીશ દાદાવાલા જોડાઈ ગયા છે। અમીશભાઈ, દાવેદારોની વધતી સંખ્યાને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? સૌથી સારું અને સિમ્પલ એક્ઝામ્પલ એનું એવું છે કે દેશની અંદર ભણેલા ગણેલા લોકોની પાસે કરવા માટે પ્રવૃત્તિઓ ઘટી ગઈ છે અને રેસિપ્રોકલ એમાં એવું થયું છે કે પહેલાના સમયમાં જે નેતાઓ ખરેખર સેવા કરવા આવતા હતા એ લોકોની પોતાની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી હોતી, જે બી કારણ હોય, જેથી કરીને રાજકીય પાર્ટીઓએ એમનો અભિગમ બદલ્યો કે પૈસાદાર લોકોને રાજકારણમાં લાવી એટલે કરપ્શન ઓછું થાય, કેમ કે એની પાસે પૈસો હોય તો એ કરપ્શન શું કામ કરે। પણ આનું વરવું સ્વરૂપ એવું આવ્યું કે એની સાથે જે સત્તા હતી, પૈસાની સાથે જોડેલી સત્તા અને સત્તાની સાથે જોડેલા જે પૈસા, એને આખો એક નવો ડાયમેન્શન ક્રિએટ થઈ ગયો। એટલે કેવું થયું કે વાડીએ ચીબડા ગળી ગઈ એવી પરિસ્થિતિ થઈ ગયું કે જે કરવું, રિફોર્મ માટે જે સ્ટેપ ઉઠાવવામાં આવ્યું હતું રાજકીય પાર્ટીઓ પક્ષો દ્વારા, એ જ રિફોર્મે એ પાર્ટીઓનો જ ભરડો લઈ લીધો અને સત્તાને પૈસાના જોરે કે ઇલેક્શનની અંદર કેટલા રૂપિયા ખર્ચી શકે છે, કયા લેવલની પ્રોપોગન્ડા કરી શકે છે, સોશિયલ મીડિયાનો જમાનો છે, PR એજન્સીઓ હાયર કરવામાં આવે છે, આખું વ્યક્તિત્વ તમારી સામે એક વર્ચ્યુઅલ ઊભું કરવામાં આવે છે, જે હકીકત આપણે હોય તો પણ એકદમ અલગ જ ચિત્ર દેખાય છે। આ બધા જે સમીકરણો છે એમાં કોઈક જગ્યાએ એક ફેક્ટર એવો પણ એમાં એડ થાય છે કે જ્યારે કોઈ રાજા હોય તો એને એનું રાજ્ય ટકાવી રાખવા માટે કે એનું સામ્રાજ્ય ટકાવી રાખવા માટે એને દરેક અલગ અલગ પ્રકારના દરબારીઓ જોઈતા હોય, એટલે ઘણા ધનિક લોકો પોતાના રિપ્રેઝેન્ટેટિવ તરીકે પણ સારા એવા લોકોને રાજકારણ તરફ લઈ ગયા, કેમ કે અલ્ટિમેટલી સહી કરીને હુકમ કરવો કે એનું અમલ થવો કે પોતાની ફેવરની પોલિસી બનવી જેથી બિઝનેસ વેપારમાં ફાયદો થાય, એ રાજકીય નેતાના જ હાથમાં હોય છે। અમીશભાઈ, શું હવે આ જે ઉમેદવારોની સંખ્યા વધી રહી છે તો તે લોકશાહી માટે સકારાત્મક છે? બેન, જેટલી કોમ્પિટિશન થાય ને એટલી ચરણી ગણાય। આપ જાણો છો એમ કે ભગવાન રામની હનુમાનની લીડ એક સેના હતી। હનુમાન દાદા કોઈ દિવસ સેનાપતિ તરીકે જાહેર નહોતા કરવામાં આવ્યા, પણ આખી વાનર સેના હનુમાન દાદાને ફોલો કરતી હતી। એટલે તમારી અંદર ફિલ્ટર થઈને ઉપર આવો અને તમે એક સારા વ્યક્તિ તરીકે સમાજમાં પહોંચી શકો, એ તમારી અંદર જો બેસિક ગુણધર્મો હોય તો એ કોમ્પિટિશનથી જ શક્ય છે બેન। કોમ્પિટિશન વગેરે શક્ય નથી અને હું એવું સમજુ છું કે હેલ્ધી કોમ્પિટિશન હોવી જોઈએ, આવી ચીપ કોમ્પિટિશન નહીં હોવી જોઈએ કે હું કંઈક કરું છું એટલે મને પદ મળે, હું કંઈક કરી રહ્યો છું એટલે મને સત્તા મળે કે મને ટિકિટ મળે, હું જીતું અને હું આગળ વધું, આવું નહીં હોવું જોઈએ। પણ હા, કોમ્પિટિશન એ સારો વિષય છે। મારા મતે એવું હોવું જોઈએ કે સારા ભણેલા ગણેલા લોકોની કોમ્પિટિશન હંમેશા થવી જોઈએ અને એનો ઇનડાયરેક્ટ બેનિફિટ પ્રજાને મળવાનો જ છે। અમીશભાઈ, જે લોકલ ઇલેક્શન હાલ જે ચાલી રહ્યું છે તો તે શું હવે પાવર પોલિટિક્સ બની ગયું છે? બેન, પાવર પોલિટિક્સ જ છે, પહેલેથી આ પાવરની જ ગેમ છે। જે મૂળ થોડો ગુજરાતી શબ્દ છે રાજકારણ, તમે યા તો રાજ કરશો યા તો તમે ડેઝર્ટમાં જતા રહેશો, રણમાં જતા રહેશો, અને એ ઇનએવિટેબલ શબ્દ છે બેન।
તમે સત્તામાં બેસી અને રાજ કરો, લોકો તમારું માન સન્માન કરે, તમને પદ પૈસો પ્રતિષ્ઠા મળે. માણસને ભૂખો રાખો ને તો ચાલે, પણ જો એને માન સન્માન મળે તો એને બીજું કઈ જીવનમાં જોઈતું નથી હોતું. પ્રેમ મળે તો બી માણસને કશું જોઈતું નથી હોતું. નેતા તરીકે મારું એવું માનવું છે કે તમે કોઈ બી કાસ્ટ, કમ્યુનિટી, રિલીજનના હોવ, તમને લોકો પાસેથી પ્રેમ અને માન બે વસ્તુ મળે છે. માણસ ભૂખો રહીને બી કામ કરી શકે એવી પરિસ્થિતિ હોય છે. અમીશભાઈ, હવે જે સામાન્ય નાગરિક છે તો ત્યારે હવે રાજકારણમાં જવું હોય તો લોકોને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે રાજકારણમાં જશું તો ખાલી પૈસા જ મળશે. તો લોકો આવી ભાવનાથી રાજકારણમાં પ્રવેશી રહ્યા છે, તો શું તે ખોટું છે? અને આમાં પ્રજાનું હિત થવાનું છે ક્યારે પણ? બેન, આપણે આને બીજી રીતે જોઈએ. લોકો મંદિરમાં કેમ જાય છે? ખરેખર ભગવાનને મળવા જાય છે કે પોતાની માંગો મૂકવા જાય છે? આપણે મંદિરમાં 100 જણા જતા હશે ને એમાંથી 99 જણા પોતાનું મને આ આપી દો, મને પેલું આપી દો. આખું મનુષ્ય જીવન બેન માંગણી પર જ અટકેલું છે. અને એ માંગણી કોણ કેવી રીતે પૂરી કરે છે, કોની સામે મૂકવામાં આવે છે અને એને કેટલું મળે છે, એ મહત્વનું છે બેન. કોઈ માણસ રાજકારણમાં આવી જાય, ધારાસભ્ય, કોર્પોરેટર, લોકસભા સાંસદ બની જાય, એનાથી એને પૈસા કે એવું કશું મળતું નથી. એની ઉપર ઘણા બધા લોકો બેઠા છે. એટલે જ આપણો દેશ લોકશાહી છે. પૈસા સીધી રીતે કમાવા સહેલા છે બેન, વાંકી રીતે કમાવા ખૂબ અઘરા છે. અને એનું આઉટકમ એવું આવે કે તમને સાથે હાઇપર ટેન્શન, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, તમે જાહેરમાં ફરી નહીં શકો, તમારો વૈભવ બતાડી નહીં શકો, આ બધા પ્રશ્નો આવે. એટલે માણસ સંકુચિત રહીને ખાદી પહેરીને પણ પોતાની જાતને સાદો બતાડવાનો પ્રયત્ન કરે. અને આવું બધું થતું હોય છે બેન. એટલે હોવા છતાં ભોગવી નથી શકતા. અને જે દિવસે ગળો ફૂટે છે એ દિવસે બદનામી થાય છે, ભયંકર બદનામી થાય છે, અને જાહેર જીવનો પૂરા થઈ જાય છે. જી બિલકુલ અમીશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.